डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે 3rd યર બીકોમનો એક વિષય ધંધાકીય સંચાલન 3 કે જેમાં માર્કેટિંગની બાબતો આવે છે, તેમાં 6 નંબરનું યુનિટ કિંમત નિર્ધારણ તેની વિશે આજે આપણે વાત કરીશું। મિત્રો, અગાઉનું વ્યાખ્યાન પણ આ 6 નંબરના યુનિટનું જ હતું અને એના કન્ટિન્યુએશનમાં આ વ્યાખ્યાન રહેવાનું છે। મિત્રો, અગાઉ આપણે આ યુનિટમાં શું શું શીખ્યા હતા અને આ યુનિટમાં કેટલું કન્ટેન્ટ ટોટલ આવે છે એ એકવાર આપણે જોઈ લઈએ। તો 6 નંબરનું યુનિટ કિંમત નિર્ધારણ પ્રસ્તાવનાથી શરૂ થાય છે। કિંમત નીતિનો અર્થ અને ઉદ્દેશો, કિંમત નીતિના પ્રકારો, કિંમત નીતિને અસર કરતા પરિબળો અને કિંમત નીતિનું મહત્ત્વ, આટલી બાબતો આવે છે। આજના વ્યાખ્યાનમાં આપણે કિંમત નીતિના પ્રકારો 6.3 આપણે ત્યારે બાકી રાખ્યું હતું, કારણ કે એ ખાસું મોટું છે, એટલા માટે કિંમત નીતિને અસર કરતા પરિબળો અને કિંમત નીતિનું મહત્ત્વ, આટલી બાબતો છે। અગાઉના વ્યાખ્યાનમાં આપણે બાહ્ય પરિબળો વિશે માહિતી મેળવી હતી। આજના વ્યાખ્યાનમાં આજે આપણે આંતરિક પરિબળો ક્યાં ક્યાં છે, આંતરિક પરિબળો વિશે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું। આંતરિક પરિબળો એટલે શું? જેના પર સંચાલકનો કાબુ ન હોય, કાબુ હોય, બાહ્ય પરિબળો પર કાબુ ન હોય, એકમ પોતાના જે કોઈ પરિબળ ઉપર નિયંત્રણ રાખી શકે છે તેને આંતરિક પરિબળ તરીકે ઓળખાય। જો કાબુ હોય તો આંતરિક પરિબળ તરીકે ઓળખાય, જો કાબુ ન હોય તો એને બાહ્ય પરિબળ તરીકે ઓળખાય। દાખલા તરીકે ઉચ્ચ સંચાલન છે, માર્કેટિંગ છે, આ ઉપરાંત પેદાશનું વિભિન્નીકરણ એ પણ એને ગણી શકાય, પેદાશની પડતર એ પણ એને ગણી શકાય, કંપનીના ઉદ્દેશો, પેદાશ જીવનચક્રના તબક્કાઓ, પેદાશની ગુણવત્તા, કંપનીની પ્રતિષ્ઠા, બજાર શાખ, બજારમાં કેવી શાખ છે તે, આટલી બાબતોનો સમાવેશ થાય છે। હવે આપણે ઉચ્ચ સંચાલનથી શરૂઆત કરીએ। પહેલું, ઉચ્ચ સંચાલનમાં સંચાલકીય નિર્ણય કિંમત નીતિનું સંચાલન કરે છે। પેદાશની કિંમત, બદલાવ કે કોઈ પણ ફરક કિંમત ઉપર સીધી જ અસર કરે છે। બીજું, માર્કેટિંગ, કિંમતનું ધ્યેય માર્કેટિંગ ખૂબ જ જરૂરી છે। યોગ્ય માર્કેટિંગ બજારની હરીફાઈ ટકાવી રાખે છે અને યોગ્ય ફેરફાર દ્વારા માર્કેટિંગ અને બજારનો એ વ્યાપ વધારી શકે છે। ત્રીજું, પેદાશ વિભાગીકરણ, યોગ્ય સમયે પેદાશમાં જરૂરી લાક્ષણિકતામાં બદલાવ લાવવો જોઈએ। પેદાશ વિભાગીકરણ અને મિશ્રીકરણનો ઉપયોગ કરવો જોઈએ। ગુણવત્તા, રોગ, કદ, પેકિંગ, માર્કેટિંગ, એની અનુભૂતિ, મૂલ્યમાં ફેરફાર કરી માર્કેટિંગનું કદ વધારવા સતત પ્રયત્ન કરવો જોઈએ। ગ્રાહક આવી પેદાશો માટે જરૂરી જે કંઈ પેદાશો માટે જરૂરી મૂલ્યો એને ચૂકવવા માટે તૈયાર હોય છે। ચોથું છે પેદાશ પડતર। પેદાશ પડતર એટલે શું? પેદાશ પડતર અને નફો સામાન્ય રીતે વસૂલ કરાય એમ કિંમત નક્કી કરાય છે। તમામ ખર્ચ, ઓફિસ, ફેક્ટરી, વેચાણ, વિતરણ અને અન્ય ખર્ચા એનો સમાવેશ કરી નફાની
ટકાવારી ઉમેરીને કિંમત નક્કી કરાય છે. સંચાલક દરેક સંજોગોમાં પડતર કિંમત વસૂલ કરી શકે તેમ કિંમત એ નક્કી કરાય છે. વસૂલ કરી શકવું હોય જોઈએ. 5મું છે કિંમતનું ધ્યેય. કંપનીનો ઉદ્દેશ જેમ કે આવકનો વધારો, બજારનો હિસ્સો, ગ્રાહકમાં જથ્થામાં વધારો ઘટાડો, એકમની પ્રતિષ્ઠા, કિંમત જાળવણી એ ધ્યાનમાં રાખીને કિંમતનું નિર્ધારણ કરવામાં આવે છે. આ બધા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સંચાલકીય નિર્ણય લેવામાં આવે છે. 6થું છે પેદાશ જીવનચક્ર. પેદાશ જીવનચક્રના તમામ તબક્કાને ધ્યાનમાં રાખી પેદાશની કિંમત નક્કી કરવામાં આવે છે. પેદાશ જીવનચક્ર તબક્કા કિંમત નિર્ધારણ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે તે ગ્રાહકને આપણો સંભવિત ગ્રાહક છે, આપણે એવું સમજીએ કે આ જે તે આપણી વસ્તુ લેવાનો છે, ગ્રાહકને આકર્ષવા માટે ઉત્પાદક મહત્તમ કિંમત એવી રાખવી પડે છે જેથી બજારમાં મહત્તમ એ ભાગ જે તે કંપનીનો હોઈ શકે. આ મુજબ માર્કેટિંગની વ્યૂહરચના ગોઠવાય એ જરૂરી છે. 7મું છે પેદાશની ગુણવત્તા. જો પેદાશની ગુણવત્તા કિંમત નક્કી કરવામાં એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે પણ જોઈએ ત્યારે ગુણવત્તા જો ઊંચી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે અને ઘણીવાર કિંમત ઉપરથી જ ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. એવું પણ ઘણીવાર બની શકે. 8મું છે કિંમતની પ્રતિષ્ઠા. પેદાશ અને કિંમતની પ્રતિષ્ઠાને આધારે પેદાશની કિંમત નક્કી કરવામાં આવે છે. ઊંચી પ્રતિષ્ઠા હોય તો ગ્રાહક વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર રહે છે. ઊંચી પ્રતિષ્ઠા હોય તો ગ્રાહક વધુ કિંમત ચૂકવે. 9મું છે બજાર ભાગ. ઉદ્યોગનું વેચાણ કંપનીનો બજાર ભાગ એ નક્કી કરે છે. જો કંપની પોતાનો બજાર હિસ્સો વધારવા માંગતી હોય તો તે પેદાશની કિંમત યોગ્ય એને રાખવી જોઈએ જેથી વધુમાં વધુ બજાર ભાગ તે વસૂલ કરી શકે. પછી છે કિંમત નીતિ. હવે આપણે કિંમત નીતિની વાત કરીએ. કિંમત નીતિનું નિર્ધારણ કરવામાં અમુક બાબતો, પરિબળો ધ્યાનમાં રાખવામાં આવે છે. ક્યાં છે તે જોઈ લઈએ આપણે. કિંમત નીતિ પહેલી, બને એટલી માલ મિલકત એવી રાખવી જેથી મહત્તમ કિંમત અને નફાને વસૂલ કરે એમ જ એ નક્કી કરવામાં આવે છે. હરીફાઈ વધતા જ કિંમત પર એની અસર થાય છે. બીજું છે સ્થિર કિંમત નીતિ. પેદાશની કિંમત ઘણીવાર સ્થિર કિંમત નીતિ નક્કી કરવામાં આવે છે. જો ગ્રાહકનો કંપની પર વિશ્વાસ હશે અને કંપનીની શાખ વધુ હોય તો ગ્રાહક વધુ કિંમત આપવા એ રાજી હોય છે. ત્રીજું મહત્તમ નફાની નીતિ. જો કંપનીની નીતિ વધુ નફો કરવાની હોય તો તે મુજબ નફાની નીતિ નક્કી કરવામાં આવે છે. ચોથું છે બજાર પ્રવેશ નીતિ. જો પેદાશમાંથી બજારમાં દાખલ થાય તો તેની બજાર નીતિ અલગ રખાય છે. નવા બજારને એ સર કરવા મોટાભાગે પ્રવર્તમાન કિંમતની સામે નવી પેદાશનો ભાવ એ ઓછો રખાય છે. દાખલા તરીકે મેગીની નવી આટા નૂડલ્સ જ્યારે બજારમાં આવી હતી ત્યારે તેનો ભાવ એ પ્રવર્તમાન બજાર ભાવ રાખ્યો હતો, જેથી તે બજારમાં ટકવા માટે. 5મું છે રોકાણ પર વળતરની નીતિ.
પેઢીએ કેટલું રોકાણ અને તે રોકાણ પર યોગ્ય વળતર મળી રહે તે રીતે કિંમત નિર્ધારિત કરવામાં આવે છે. યોગ્ય વળતર નીતિ એ ભાવિ સંચાલકીય નિર્ણયને પ્રોત્સાહન ઉપરાંત પીઠબળ પણ એ પૂરું પાડે છે. છઠ્ઠું છે ગ્રાહકલક્ષી નીતિ. કિંમત નિર્ધારણમાં ગ્રાહક સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે. વસ્તુની કિંમત એવી રીતે નક્કી કરાય છે કે જેથી ગ્રાહકની ખરીદ શક્તિમાં તે આવી રહે. વસ્તુની ગુણવત્તા, જરૂરિયાત અને માંગને આધારે પણ કિંમત નક્કી કરાય છે. સાતમું છે હરીફ નીતિ. બજારના હરીફોની કિંમત નીતિ ધ્યાનમાં લઈને વસ્તુની કિંમત નક્કી કરાય છે. જો નવા ગ્રાહકો વધુ આવતા હોય તો કિંમત ઘટાડી દેવાય છે. જ્યારે હરીફની સંખ્યા સીમિત હોય તો કિંમત વધુ જોવા મળે છે. આઠમી બાબત અન્ય બાબતો. બજારમાં જે પરિબળોને ધ્યાનમાં લઈને અર્થતંત્રની જરૂરિયાત મુજબ અને કંપનીની પોલિસીના આધારે કિંમત નીતિમાં ફેરફાર જોવા મળે છે. હવે આપણે કિંમત નીતિના પ્રકારો જોઈએ. અન્ય હરીફ કિંમત નીતિ, ગ્રાહકલક્ષી નીતિ, સ્થિર કિંમત નીતિ, રોકાણ પર વળતરની નીતિ, મહત્તમ નફાની નીતિ અને બજાર પ્રવેશની નીતિ. કિંમત નિર્ધારણની પદ્ધતિઓ કઈ કઈ છે? પહેલી છે પડતરલક્ષી કિંમત નીતિ. પડતરલક્ષી કિંમત નીતિ એટલે કોઈ પણ સંચાલન માટે કિંમત નિર્ધારણ યક્ષ પ્રશ્ન છે. કિંમત નિર્ધારણની અલગ અલગ પદ્ધતિમાં તેઓ બજાર પ્રવાહ, ગ્રાહકની જરૂરિયાતને પણ ધ્યાનમાં રાખે છે. કિંમત નિર્ધારણની આ ત્રણ રીત સામાન્ય રીતે જોવા મળે છે, જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. પડતરલક્ષી કિંમત નીતિ એટલે જ્યારે વસ્તુની પડતર ધ્યાનમાં લઈને કિંમત નક્કી કરવામાં આવે ત્યારે તેને પડતરલક્ષી કિંમત નીતિ કહેવાય છે. કુલ પડતર પર આધારિત કિંમત નીતિ. કુલ પડતર પર આધારિત કિંમત નીતિ એટલે આ પદ્ધતિમાં પડતર સાથે નક્કી કરેલો નફો મળી રહે એ રીતે પેદાશની કિંમત નક્કી કરવામાં આવે છે. પડતરમાં સ્થિર ખર્ચ ગણવો કે નહીં તે એક વૈચારિક પ્રશ્ન રહે છે. નફાની નિશ્ચિત રકમ કયા સમયગાળામાં વસૂલ કરવી તે સંચાલકીય પ્રશ્ન રહે છે. પડતર એવી રીતે નક્કી કરાય જેથી ગ્રાહક સુધી પહોંચી શકાય. બીજું છે નિયત નફાગાળો. ઉમેરવાની કિંમત નીતિ ઉપરની પદ્ધતિમાં રહેલી અનિશ્ચિતતાને લીધે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કિંમત વત્તા નફો બરાબર વેચાણ કિંમત. એ અલગ અલગ પેદાશમાં નફાની ટકાવારી અલગ અલગ હોય છે. નફાની ટકાવારી પેદાશની માંગ, ગ્રાહકની જરૂરિયાત, વસ્તુ વેચાણ, વસ્તુની લોકપ્રિયતા, ગ્રાહકનું એ વલણ નક્કી કરે છે. માંગના ફેરફારને આધારે પેદાશની કિંમત નક્કી કરાય છે, જેના દ્વારા ગ્રાહક અને વેપારી બંનેને સમાન ન્યાય મળે છે. યોગ્ય કિંમત ગ્રાહકોના સંતોષને ગુણવત્તા આવે છે, બજાર વ્યાપની શક્યતા આવે છે. ત્રીજું લક્ષ્યાંકિત
લક્ષ્યાંકિત નીતિ ઉત્પાદન ખર્ચ કે મૂડીકરણ પર કેટલું વળતર મળી રહે તેના આધારે લક્ષ્યાંકિત નીતિ નક્કી કરાય છે. મોટાભાગે તેનો ઉપયોગ ઇજારાયુક્ત બજારમાં થાય છે. સરકાર ગ્રાહકલક્ષી અને જાહેર હિત ધ્યાનમાં રાખીને કિંમત નીતિ નક્કી કરે છે, જેથી કરીને ગ્રાહકનું શોષણ ન થાય અને દરેક વ્યક્તિ સેવા કે પેદાશનો મહત્તમ ઉપયોગ કરી શકે. દાખલા તરીકે રેલવે, સરકારી હોસ્પિટલ, આ બધા આ નીતિનો મુખ્ય ઉદ્દેશ સરકારી જવાબદારી પરિપૂર્ણ કરવાનો રહેલો છે. માંગલક્ષી કિંમત નીતિ. માંગલક્ષી કિંમત નીતિ એટલે શું? પેદાશનો ભાવ નક્કી કરવામાં પેદાશની માંગ પણ અગત્યનો ભાગ ભજવે છે. અહીં વળતર કિંમતના બદલે પેદાશની માંગ અને ગ્રાહકોની વસ્તુ માટેની તીવ્રતા કે ઝંખના ધ્યાનમાં લેવાય છે. વસ્તુ માટેનો ગ્રાહકનો અભિપ્રાય અને મૂલ્યવાન સમજ એ અગત્યનું પરિબળ ગણાય છે, જે માટે તેના પરિબળોને ધ્યાનમાં લેવાય છે. કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવાય છે તો એ આપણે જોઈએ. મૂલ્ય અનુભૂતિ કિંમત. ગ્રાહક મૂલ્ય ચૂકવણી ગ્રાહકને મળતી અનુભૂતિ. આ મૂલ્યાંકનના આધારે મૂલ્ય આધારિત કિંમત નીતિ નક્કી કરાય છે, જેમાં કંપનીની પ્રતિષ્ઠા, સંશોધનનું લક્ષ્ય ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. જે ગ્રાહક અનુભૂતિ વધારે હોય અને કંપનીની પેદાશ એની કિંમત ઓછી રાખે તો બજારમાં વધુ હિસ્સો એ મેળવી શકે છે. જાહેરાતના દ્વારા પણ ગ્રાહક અનુભૂતિનું એ પ્રમાણ વધારી શકાય છે. કિંમત ભેદભાવ. એક જ વસ્તુ માટે વસૂલ કરવામાં આવેલી કિંમત સમય, સ્થળ, સંજોગો મુજબ અલગ અલગ હોય છે. ગ્રાહક અનુસાર કિંમત. પહેલું છે ગ્રાહક અનુસાર કિંમત. જો ગ્રાહક વસ્તુને રોકડેથી ખરીદે તો તેને વટાવ કે કોઈક ઓફર મળતી રહે છે. વસ્તુ જો તે ઉધારથી ખરીદે તો કિંમત ચૂકવવામાં પણ એ ફેર પડે છે. ઇજારાશાહીમાં પણ કિંમતની ચૂકવણીને સંપૂર્ણ હરીફાઈમાં કિંમતની ચૂકવણીથી એ અલગ પડે છે. પેદાશલક્ષી કિંમત ભેદભાવ. ગ્રાહક દ્વારા ખરીદાતી પેદાશનું મૂલ્યાંકન તેના સ્વરૂપને આધારે પણ નક્કી થાય છે. દાખલા તરીકે સાદા પુસ્તકની કિંમત કરતાં બાઇન્ડિંગ કરેલા પુસ્તકની કિંમત સ્વાભાવિક રીતે વધુ હોય છે. સમયલક્ષી કિંમત ભેદભાવ. સમયલક્ષી કિંમત ભેદભાવ એટલે શું? વસ્તુની કિંમત સમયના આધારે સમયને પણ એ અસર પામે છે. જેમ કે શિયાળામાં સ્વેટર અને ચોમાસામાં છત્રીની જરૂરિયાત, એની કિંમતમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે ઉબેર ટેક્સીના ભાવ ઓફિસના કલાકો અને રાતના સમયે અલગ અલગ હોય છે. લગ્ન ગાળામાં હોલનું ભાડું, બ્યુટિશિયનના ખર્ચ વગેરે. સ્થળલક્ષી. સ્થળના આધારે પણ વસ્તુના ભાવ અલગ અલગ જોવા મળે છે. દાખલા તરીકે થિયેટરમાં બાલ્કની, અપર કિંમતનો ફેરફાર એ નીચેની શરતોને આધીન રહે છે. કઈ કઈ શરતો? બજારનું વિભાગીકરણ, વસ્તુ માંગની તીવ્રતા, હરીફનો માલ સામાન,
ચોથું છે બજારનું વિભાજન, પાંચમું છે ગ્રાહકની જરૂરિયાત. આટલી બાબતો બાદ હવે આપણે હરીફાઈલક્ષી કિંમત નીતિ વિશે વાત કરીએ. બજારના હરીફ પણ ભાવ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. કિંમતનો બદલાવ હરીફ નીતિને પણ આધારિત છે, જેમાં કેટલાક પરિબળો ભાગ ભજવે છે. ચાલુ કિંમત એટલે મોટા ભાગે વસ્તુની કિંમત હરીફ વસ્તુની કિંમત મુજબ જ નક્કી થાય છે. હરીફ ભાવ ઘટાડે તો ઉત્પાદકે પણ ભાવ ઘટાડવો પડે છે. ભાવ ફેરફાર એ ઉત્પાદકના સ્વીકાર માંગ ઘટે, બજારમાં ઘટે અને એ રીતે એની વધઘટ થયા કરે છે. ભાવ ફેરફાર ઉત્પાદક સ્વીકારે અને હરીફાઈ એ બજાર જળવાય છે, તો એનો નફો પણ એ રીતે ઉપર નીચે થતો રહે છે. ઇજારાયુક્ત બજારમાં આ નીતિ જોવા મળતી નથી. અલ્પ ઇજારાયુક્ત બજારમાં પણ આની અસર ઓછી જોવા મળે છે, પરંતુ પૂર્ણ હરીફાઈવાળી બજારમાં તેની અસર જોવાય છે. ટેન્ડર કિંમત એટલે શું? મોટી કંપનીમાં જ્યારે વસ્તુ ખરીદાય ત્યારે ઉત્પાદક તરફથી કિંમત મંગાવાય છે અને જેનો ભાવ ઓછો પરવડે તેવો લાગે તેની પાસેથી વસ્તુ ખરીદાય છે. અહીં અપેક્ષિત નફાને ધ્યાનમાં રાખી વસ્તુ ખરીદાય છે અને તેના આધાર પર જ એને ઓર્ડર આપવામાં આવે છે. ભાવ નફો, ઓર્ડરની શક્યતા અને અપેક્ષિત નફો એવું એક કોષ્ટક પણ આપણે આપણી પુસ્તકમાં જોઈ શકશું. 4,000, 4,000, 0.8 અને 34,000. એ જ રીતે 5,000, 8,000, 0.50 અને 4,000. તે 6,000, 10,000, 0.35 અને 3500. માટે 5,000નું ટેન્ડર વધુ નફો આપી શકે તેમ હોય તેની પસંદગી કરવી જોઈએ. હવે મિત્રો આપણે 6.5 કિંમત નીતિનું મહત્વ સમજીએ. કિંમત નીતિના મહત્વમાં પડતર કિંમત વસૂલી શકાય, નફાકારકતા જાળવી શકાય, સ્પર્ધાત્મક સ્થિતિ સચવાય, કાયદાકીય નિયમોનું પાલન થાય અને બજાર માંગ વધારી શકાય. કિંમત નીતિ કોઈ પણ સંચાલક માટે ખૂબ જ અગત્યનો સંચાલકીય નિર્ણય છે, જે સફળતાની પારાશીશી બતાવે છે. આમ મિત્રો, અહીં આ યુનિટ પૂર્ણ કરીએ પહેલા અગત્યના પ્રશ્નો: કિંમતનો અર્થ સ્પષ્ટ કરી તેના ઉદ્દેશની ચર્ચા કરો. આવો એક પ્રશ્ન આવી શકે. બીજો પ્રશ્ન, આખા યુનિટમાંથી આ પ્રશ્નો આપણે લઈ રહ્યા છીએ. કિંમત નીતિ દરમિયાન ધ્યાનમાં લેવાતા પરિબળો વિશે વિસ્તૃત માહિતી આપો. ત્રીજો પ્રશ્ન, કિંમત નીતિની પદ્ધતિઓ વિશે સવિસ્તાર જણાવો. હવે ટૂંક નોંધ અથવા ટૂંકા પ્રશ્નોમાં હરીફાઈલક્ષી કિંમત નીતિ, માંગલક્ષી કિંમત નીતિ, એ જ રીતે પડતરલક્ષી કિંમત નીતિ, એવો પણ પ્રશ્ન આવી શકે. ટેન્ડરલક્ષી કિંમત નીતિ, કિંમત નીતિનું મહત્વ. આટલી બાબતો બાદ હવે વ્યાખ્યાઓ લખો, એવું પણ આવે અમુકની વ્યાખ્યા. કિંમતની વ્યાખ્યા લખો, આંતરિક પરિબળો પર વ્યાખ્યા આપો, કિંમત નીતિને અસર કરતા આંતરિક પરિબળો અને કિંમત નીતિને અસર કરતા બાહ્ય પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બંનેનું આવે. એ ઉપરાંત પડતરલક્ષી કિંમત નીતિ, માંગલક્ષી કિંમત નીતિ, આવી પણ વ્યાખ્યા આવે. હરીફાઈલક્ષી કિંમત નીતિ, એવો પણ પ્રશ્ન આવી શકે છે. તો મિત્રો, આ સાથે આપણે હવે આ યુનિટમાંથી કયા કયા પ્રશ્નો આવે તે જોઈ લઈએ એકવાર. કિંમતનો અર્થ સ્પષ્ટ કરી તેના ઉદ્દેશની ચર્ચા કરો. કિંમત નીતિ દરમિયાન ધ્યાનમાં લેવાના પરિબળો વિશે માહિતી આપો. કિંમત નીતિની પદ્ધતિઓ વિશે સવિસ્તાર જણાવો, માહિતી આપો.
એ જ રીતે ટૂંકા પ્રશ્નો કે ટૂંક નોંધમાં હરીફાઈલક્ષી કિંમત નીતિ, માંગલક્ષી કિંમત નીતિ, પડતરલક્ષી કિંમત નીતિ, ટેન્ડરલક્ષી કિંમત નીતિ અને કિંમત નીતિનું મહત્ત્વ. તો મિત્રો આ સાથે આપણે આ 6થા નંબરનું યુનિટ ધંધાકીય સંચાલન 3 થર્ડ યર બીકોમ તેનું 6થા નંબરનું યુનિટ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે આપણે 7મા યુનિટમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.